તો હાય ફ્રેન્ડ, જય માતાજી બધાનો. તો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આ વ્લોગ એમના માટે કે કેટલા લોકોના મને મેસેજ આવ્યા, મારે ફેસબુકમાં પેમેન્ટ આવી તો કેટલા બી લોકોના મેસેજ આવ્યા કે ભાઈ કઈ રીતે સેટિંગ કરવાનું, કઈ રીતે ફેસબુકમાંથી પૈસા આવી છે. તો આ વિડીયો સ્પેશિયલ એમના માટે કે જે ઇન્સ્ટામાં તમે રીલો બનાવતા હોય પણ ઇન્સ્ટામાં 99% તો કંઈ આવતું નહીં, જે આ કદાચ ફેમસ થાઓ અને પ્રમોશન કરો એ. બાકી ફેસબુકમાં અત્યારે બધા ઇન્સ્ટામાં મહેનત કરો ને એવી ને એવી ફેસબુકમાં બી મહેનત કરો, એટલે ફેસબુકમાં તમારે જે બી ડોલર આવશે તે આવશે. અને એમના તમને બતાવી દઉં કે શું શું પ્રોસેસ કરવાની રહેશે અને કઈ રીતના પૈસા ફેસબુકમાંથી આવશે. તો તમને પહેલાં તો બધી પ્રોસેસ બતાવી દઉં. તો ચલો ત્યારે પહેલાં તો ફેસબુક આપણે ઓપન કરી લઈએ. ફેસબુક ઓપન કર્યા પછી તમારે જે નીચે પ્રોફાઇલનું દેખાય છે ત્યાં ઉપર લોગા ઉપર ક્લિક કરવાનું અને જે ડેશબોર્ડ છે ત્યાં તમારે પ્રોફેશનલ બી ડેશબોર્ડ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું અને નીચે તમે સ્લાઇડ કરશો એટલે લખેલું આવશે કોન્ટેન્ટ મોનેટાઇઝેશન. કોન્ટેન્ટ મોનેટાઇઝેશન અત્યારે મારે સેટઅપ કરેલું એટલે ડાયરેક્ટ ડોલરનું બતાવશે. ને કે તમારે સેટઅપ ના કર્યું તો ત્યાં ક્લિક કરી અને આઈ એમ ઇન્ટરેસ્ટ નામનું ઓપ્શન આવશે, નીચે લખી અને સબમિટ કરવાનું રહેશે. અને પછી સેટઅપ કરવાનું ઓપ્શન તમારે કંપની થોડા દિવસ પછી મૂકી દેશે અને પછી તમારે બધું સેટઅપ કમ્પ્લીટ થઈ જશે. અને જે સ્ટારનું બતાવે છે ત્યાં સ્ટાર તો 99% ઓછા જ આવે છે. તો બધું પહેલાં કોન્ટેન્ટ મોનેટાઇઝેશનમાં આઈ એમ ઇન્ટરેસ્ટ કરીને સબમિટ કરવાનું અને પછી સેટઅપનું થોડા દિવસ પછી ઓપ્શન આવશે, ત્યાં સેટઅપમાં ખાલી 2 ક્લિક કરશો એટલે સેટઅપ કમ્પ્લીટ થઈ જશે. પછી બીજું મેન તો એ જ હોય છે, ફોલોવરનું કોઈ માન્ય નહીં, પહેલાં મેન એ સેટઅપ કરવાનું અને પછી તમારે પે આઉટ એકાઉન્ટ જે કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ઉપર હતું ત્યાં એકાઉન્ટ બનાવવાનું રહેશે. પણ પહેલાં કમ્પ્લીટ મોનેટાઇઝેશન પ્રોફાઇલ થઈ જાય પછી અને ઉપર તમે જો કરેક્ટ 30-90 પબ્લિક પોસ્ટ ત્યાં અલગ અલગ ટાસ્ક આવશે, એ બધા તમારે પૂરા કરવાના રહેશે. તો ગાઈસ, ફોલોવરનું કંઈ મિનિમમ 1500 છે તો ચાલશે, પણ મેન તમારે કોન્ટેન્ટ મોનેટાઇઝેશનનું પહેલાં તો આઈ એમ ઇન્ટરેસ્ટ કરીને નાખી દેવાનું, બરોબર ને. પછી થોડા દિવસ, અઠવાડિયું લાગશે, 2 અઠવાડિયે બી ટાઈમ લાગી શકે છે. એટલે ત્યારે સેટઅપનું ઓપ્શન આવશે, ત્યારે તમારું કમ્પ્લીટ મોનેટાઇઝેશન કમ્પ્લીટ થઈ જાય. પછી પે આઉટ એકાઉન્ટ યુટ્યુબમાં સર્ચ કરશો કે પે આઉટ એકાઉન્ટ કઈ રીતે બનાવવાનું તો બી તમને આખી પ્રોસેસ બતાવી દેશે. બીજું તો મેન એ જ હોય છે. અને પછી જેમ તમારે ટાસ્ક પૂરો આવે કે આટલા દિવસની આટલા પોસ્ટ નાખો, આટલી રીલ નાખો, તે પ્રમાણે ટાસ્ક પૂરા કરવાના, વધારે કંઈ મહેનત નહીં. જેવી ઇન્સ્ટામાં કરો છો એવી ને એવી ફેસબુકમાં બી કરવાની, વિડીયા જ નાખવા છે, બીજું શું કરવું છે આપણે તો, બરાબર ને. તેઓ બી તેમાં ડોલર આવશે તો કામ થઈ જાય એમ, બરાબર. અને બીજું તો વધારે કંઈ મહેનત કરવાની હોતી નહીં, બસ ફોટાના વિડીયો નાખ કરો, ફોટાના વધારે ડોલર થોડા પડશે, વિડીયોના વધારે મિલિયન ઉપર જાય ત્યારે $500-600 આવશે, બરાબર ને. અમુક ટાઈમે $30, $24, $50 જેવો તમારો ટાસ્ક આવશે કે મહિનાની અંદર આટલા રીલ ને વિડીયો જેમ નાખો વાયરલ થશે તેમ ટાસ્ક પૂરો થઈ જશે. એ પ્રમાણે ટાસ્ક પૂરા કરવાના થશે અને એ પેમેન્ટ તમારે ઓટોમેટિક રીતે કંપની જ આપણા એકાઉન્ટમાં વિડ્રો કરી નાખશે કમ્પ્લીટ. અને મેન એ કે જ્યારે પે આઉટ એકાઉન્ટ બનાવો ત્યારે આધાર કાર્ડમાં જે બી નોમ હોય, બરાબર ને, પ્રોફાઇલનું નોમ નહીં, આધાર કાર્ડમાં જે બી નોમ હોય એ જ નાખવાનું. બેંકની એકાઉન્ટમાં તમારે જે બી નોમ આધાર કાર્ડમાં છે જ હશે, પણ સેમ ટુ સેમ આગળ પાછળ કહીશું એક બી વકળાની ભૂલ થવી જોવાની, નકર પછી પેમેન્ટ હલવાશે જે બી આવશે. કારણ કે બધું કમ્પ્લીટ જોઈ અને પછી જ નાખું, એકવાર જોઈ લેવું. આખો ટેક્સ ઇન્ફોર્મેશન ભરવાનું થાય એ યુટ્યુબમાં વિડીયો સર્ચ મારશો તો બી બતાવી દે. એ કમ્પ્લીટ પે આઉટ એકાઉન્ટ તમારું જે ટેક્સ ઇન્ફોર્મેશન ભરવાનું ફેસબુકનું થાય ને એ કમ્પ્લીટ રેગ્યુલર સારી રીતે ભરવું જોઈને ભરે વાર થાય પણ કમ્પ્લીટ એક બી અક્ષરની ભૂલ ના થવી જોઈએ. જે બી બેંકમાં સહી કરતા હોય તે સહી કરવાની, ત્યારે તમારું ઓટોમેટિક પેમેન્ટ વિડ્રો થઈ અને એકાઉન્ટમાં આવી જાય. બીજી કંઈ વધારે મહેનત કરવાની હોતી નહીં. અને અત્યારે કદાચ લગભગ શું કહેવાય અપડેટ આવ્યું છે તો કોન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન ના બતાવતું હોય ને તો ડાયરેક્ટ સ્ટારનું બતાવશે. સેટઅપ કરવાનું તેઓ આઈ એમ ઇન્ટરેસ્ટ કરીને તેઓ બી નાખશો અને સેટઅપનું પછી તેમાં ઓપ્શન આવશે તો બી મોનેટાઇઝ થઈ જાય. ચલો ત્યારે, જય માતાજી.